હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું હેમાલીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે એક નવા જ પ્રકારનો ઓળો બનાવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તમને વળી એવું થતું હશે કે ઓળામાં વળી નવું શું, તો તમે વિડીયોને જોશો એટલે તમને ખબર પડી જશે કે ઓળામાં નવું શું છે. તો એના માટે મેં એક અહીંયા રીંગણ લીધું છે, લીલી ડુંગળી લીધી છે, ટમેટું લીધું છે, 3 લસણની કળી અને 1 ઇંચ આદુનો ટુકડો. તો હવે આપણે આ રીંગણાને ઉપરનો ભાગ કાપી લેવાનો છે. રીંગણાને આપણે કઈ રીતે બનાવશું તેનું આગળ જતાં તમને કહીશ કે એમાં નવું શું છે. તો હવે આપણે આ રીતે ઉપરનો દાંડલો છે એને કાપી લેવાનો છે. ત્યાર પછી તેની છાલ પણ ઉતારી લેવાની છે. તો આ રીતે આપણે આખા રીંગણની છાલ ઉતારી લેશું. જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો, પણ અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે તો લીલી ડુંગળી ખૂબ જ સરસ લાગે છે અને તેના થોડા પાંદડાના ભાગ નાખવાથી ઓળાની આખી આભા જ બદલી જાય છે. જો તમારી પાસે લીલું લસણ હોય તો એ પણ તમે નાખી શકો છો. તો આ રીતે મેં રીંગણની દરેક છાલ ઉતારી લીધી છે. તો હવે આપણે રીંગણને સરસ મોટા ટુકડામાં કાપી લેવાનું છે. તો અહીંયા હું તમને આટલું કહું છું કે આપણે રીંગણાને શેકવાનું નથી, છતાં પણ આપણો ઓળો બનીને એકદમ તૈયાર થશે રીંગણાને શેકેલા જેવો જ. તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે દરેક શાકભાજીને કટ કરી લીધા છે. મેં લીલી ડુંગળી લીધી છે અને તેના થોડા પાન પણ કાપી લીધા છે અને આદુ લસણની પેસ્ટ બનાવી લીધી છે. તો હવે આપણે વઘાર આપવા માટે એક કઢાઈ લેશું. કઢાઈ તમે કોઈ પણ યુઝ કરી શકો છો. જો તમે નોનસ્ટિક લો તો વધારે સારું. તો તેમાં આપણે 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરીશું. તો તેલને આપણે ગરમ થવા દઈશું. ત્યાર પછી 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી આખું જીરું નાખીશું, થોડી હિંગ નાખીશું. ત્યાર પછી થોડો ગરમ મસાલો નાખીશું. ત્યાર પછી આપણે લીમડો એડ કરશું. જો તમારી પાસે લીલો લીમડો હોય તો બેસ્ટ. તો ત્યાર પછી આપણે જે આદુ લસણની પેસ્ટ બનાવી છે તેને પણ નાખી દઈશું અને સરસ રીતે તેનો વઘાર ઉઠવા દઈશું. ત્યાર પછી ચપટી જેટલી હળદર નાખીશું. ત્યાર પછી હવે આપણે ડુંગળી નાખીશું. જો ડુંગળી તમારી પાસે લીલી ના હોય તો તમે સૂકી પણ નાખી શકો છો. ત્યાર પછી આપણે ટમેટાં પણ એડ કરી દઈશું અને સરસ રીતે દરેક મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું લીલી ડુંગળીનો જે દેખાવ આવે છે અને એનો જે ટેસ્ટ આવે એ એકદમ જ અલગ હોય છે. અને ઓળામાં સૌથી મહત્ત્વ આદુ અને લસણની પેસ્ટ જ હોય છે, જે નાખવાથી આખી ઓળાની આભા જ બદલાઈ જાય છે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નમક નાખીશું. ત્યાર પછી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું. જો તમે વધારે તીખાશ રાખવા માગતા હોય તો તમે નોર્મલ મરચું પાવડર તમે પણ ઉમેરી શકો છો. તો સરસ મજાનો આપણો ગ્રેવીનો કલર આવી ગયો છે. ત્યાર પછી આપણે જે રીંગણના કટકા કરેલા છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે આપણે હલાવી લઈશું. તો આ રીતે આપણે સરસ મજાનું હલાવી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું શાકમાં દરેક મસાલા લાગી ગયા છે અને કલર પણ એકદમ સરસ આવી રહ્યો છે. ત્યાર પછી તેને આપણે ઢાંકણ કે છીબું ઢાંકી અને આ રીતે આપણે તેને ચડવા દઈશું. તો તેને વચ્ચે ચલાવતા રહેવાનું છે અને રીંગણને સરસ સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે તેલમાં જ ઉકાળવાનું છે, પાણી નાખવાનું નથી. અને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે કેમ કે નીચે ચોટી ન જાય. તો આ રીતે મેં વચ્ચે 2 થી 3 વખત ચલાવી લીધું હતું અને આ રીતે મેં રીંગણાને એકદમ સરસ મેશ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આમાં નવું શું હતું.
તો આમાં તમને લાગે છે કે રીંગણું આપણે શેક્યા વગરનું જ નાખ્યું છે? મિત્રો, સ્વાદમાં કોઈ જ ફરક આવતો નથી. એકદમ મસ્ત રીંગણા શેકેલ જેવો જ આપણો ટેસ્ટ લાગે છે આ ઓળાનો. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે ઉપરથી લીલા કોથમરી એડ કરી દઈશું. કોથમરી તો આમાં તમે જેટલા નાખો તેટલા ઓછા જ લાગે, કેમ કે કોથમરીનો સ્વાદ એકદમ જ ઓળામાં સરસ લાગતો હોય છે. તો હવે આને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તો આ રીતે ઇન્સ્ટન્ટ રીતે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થાય છે અને તમને લાગશે પણ નહીં કે આપણે રીંગણને શેક્યું નથી. તો સરસ મજાનો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કેમ કે મારા દરેક નવા વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચે. તો આ રીતે મેં લીલી ડુંગળીના પાન થોડા ઉપરથી ગાર્નિશ માટે નાખી દીધા છે અને લીલી કોથમરી પણ એડ કરી દઈએ. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થાય તેવો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે અને શિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ બાજરીના રોટલા સાથે લાગે છે. તો સરસ મજાનો કલર અને દેખાવ પણ લાગે છે. તો હવે તેને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરી લઈએ, જેને આપણે આપણી જૂનવાણી દેશી થાળી કહીએ છીએ. તો બાજરીનો રોટલો અને સાથે લીલી ડુંગળી અને કાચું મરચું. તો આગળના જમાનામાં આ રીતે આપણે થાળી બનાવીને ખાતા હતા. તો જોઈ શકો છો, સરસ મજાની આપણી શિયાળા માટેની સ્પેશિયલ થાળી બનીને તૈયાર.